નમસ્કાર. આજની આ જ્ઞાન યાત્રામાં આપનું સ્વાગત છે. આજે આપણે સમયમાં થોડા પાછા જઈશું. ફેબ્રુઆરી 1960ના અખંડ જ્યોતિના અંકમાં. એમાંથી આપણે એવા શાશ્વત સત્યો શોધીશું જે ખબર છે આજે પણ એટલા જ ઉપયોગી છે અને આપણા જીવનને એક નવી દિશા આપી શકે છે. અને આ જુઓ, કેટલા શક્તિશાળી શબ્દો છે યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના. એ આપણને યાદ અપાવે છે કે આપણે શાંતિ શોધવા માટે બહાર ભટકવાની જરૂર જ નથી. એ તો આપણી અંદર રહેલી એક શક્તિ છે. આજનું આખું વિશ્લેષણ બસ એ જ આંતરિક યાત્રા વિશે છે. તો ચાલો એક નજર નાખીએ કે આ સફરમાં આપણે શું શું જાણવાના છીએ. આપણે જીવનના દ્વૈતભાવથી શરૂઆત કરીશું, પછી સદાચારના માર્ગને સમજીશું, આત્મશિસ્તની શક્તિ વિશે જાણીશું અને છેવટે માનવતાના સર્વોચ્ચ ઉદ્દેશ્ય સુધી પહોંચીશું. તો ચાલો આ શાશ્વત જ્યોતની રોશનીમાં આપણી યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આખરે જીવનનો સ્વભાવ શું છે? શું એ ફક્ત સુખ છે કે દુઃખ છે, કે પછી આ બંનેથી કંઈક અલગ જ છે? અને આ જ સવાલ આપણને જીવનના સૌથી મોટા દ્વૈત તરફ લઈ જાય છે, દુઃખ અને શાંતિ. શું આ બંને વસ્તુઓ બહારની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે, કે પછી આ બધો ખેલ આપણી અંદરની મનોદશાનો છે? ચલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અખંડ જ્યોતિનો એક લેખ આપણને સીધો જ આ જ સવાલ પૂછે છે કે ભાઈ, આ સ્વર્ગ અને નરક છે ક્યાં? શું એ કોઈ જગ્યા છે કે પછી એ આપણા મનની જ અલગ અલગ અવસ્થાઓ છે? સાચે જ આ પ્રશ્ન આપણને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે. જુઓ, જીવન એક સિક્કા જેવું છે. એની એક બાજુ સુખ છે તો બીજી બાજુ દુઃખ. આપણે એવું ન કહી શકીએ કે મને ફક્ત એક જ બાજુ જોઈએ છે. એ શક્ય જ નથી. આ બંને આપણા અનુભવનો એક અતૂટ હિસ્સો છે. તો પછી સાચો રસ્તો કયો? શું આખી જિંદગી સુખ પાછળ ભાગતા રહેવાનું અને દુઃખથી ડરતા રહેવાનું? ના, બિલકુલ નહીં. સાચી શાંતિ તો સુખ અને દુઃખ બંનેને સમભાવથી જોવામાં છે. જાણે કે તમે ભયંકર તોફાનની વચ્ચે ઊભા હો, પણ અંદરથી એકદમ સ્થિર અને શાંત. પણ આટલું સંતુલિત મન કેળવવું કેવી રીતે? એના માટે આપણને જરૂર પડશે સદાચારના માર્ગની, અને આધ્યાત્મિકતા આપણને જીવનની સમસ્યાઓના એકદમ વ્યવહારુ ઉકેલો આપે છે. ચાલો એ ઉકેલોને જરા નજીકથી સમજીએ. એક લેખનું શીર્ષક જ છે, અધ્યાત્મ સે જીવન કી સમસ્યાઓ કા હલ. આ એક વાક્ય જ બધું કહી દે છે. મતલબ કે આધ્યાત્મિકતા એ જીવનથી ભાગવાનો રસ્તો નથી, પણ જીવનના પડકારોનો સામનો કરવા માટેનું એક શક્તિશાળી સાધન છે. એક એવી ચાવી છે જે મુશ્કેલીઓના તાળા ખોલી શકે છે. અને આ આધ્યાત્મિકતાનો પાયો શું છે? એ છે ધર્મ. પણ અહીં ધર્મનો અર્થ કોઈ સંપ્રદાય કે રીતિરિવાજ નથી. શીર્ષક છે, ઉત્તમ જીવન વ્યવહાર હી હમારા ધર્મ હૈ. મતલબ કે આપણું શ્રેષ્ઠ આચરણ, આપણી પ્રામાણિકતા, આપણી દયા એ જ આપણો સાચો ધર્મ છે. પણ સાચી વાત તો એ છે કે સદાચારના માર્ગ પર ચાલવું સહેલું નથી. આપણું મન અને ઇન્દ્રિયો આપણને સતત ભટકાવતા રહે છે. તો આપણે આપણા આંતરિક વિશ્વ પર પ્રભુત્વ કેવી રીતે મેળવી શકીએ? આના માટે જરૂર છે આત્મશિસ્તની શક્તિની. તો હવે મૂળ સવાલ એ છે કે આપણે આપણી ઇન્દ્રિયો પર કાબૂ કેવી રીતે મેળવીએ, અને આપણી ઈચ્છા શક્તિ, જેને આપણે સંકલ્પ કહીએ છીએ, તેને કેવી રીતે મજબૂત કરીએ? સારી વાત એ છે કે આ અંક આપણને આના પણ વ્યવહારુ ઉપાયો બતાવે છે. અહીં એક ખૂબ જ શક્તિશાળી ખ્યાલ આવે છે, સંકલ્પ બળ. એટલે કે આપણી દૃઢ ઈચ્છા શક્તિ. સંકલ્પ બલ કેસે બઢાએં શીર્ષકવાળો લેખ સમજાવે છે કે આ આંતરિક શક્તિ વગર આધ્યાત્મિક પ્રગતિ લગભગ અશક્ય છે. તો આ સંકલ્પ બળ કેળવવાના 3 મુખ્ય સોપાન છે. પહેલું, જીવનનું એક જ લક્ષ્ય નક્કી કરો. બીજું, મન અને ઇન્દ્રિયોને તે જ લક્ષ્ય તરફ વાળો, એમને ભટકવા ન દો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, માર્ગદર્શન માટે બહાર નહીં પણ અંદર જુઓ, પોતાના ગુરુ પોતે બનો. અપને ગુરુ સ્વયં બનીએ. આ માત્ર એક વાક્ય નથી, પણ એક ક્રાંતિકારી વિચાર છે. એ આપણને કહે છે કે સાચું જ્ઞાન અને સાચો રસ્તો આપણી અંદર જ છે. આપણે ફક્ત તેને સાંભળતા શીખવાનું છે. આત્મનિર્ભરતા જ આધ્યાત્મિક વિકાસની ચાવી છે. ચાલો માની લઈએ કે આપણે આત્મશિસ્ત કેળવી લીધી. ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, આ બધું શા માટે? આપણા જીવનનો, આખી માનવતાનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય શું છે?
આ અંકના જુદા જુદા લેખો આપણને એક જ દિશામાં લઈ જાય છે કે માનવતાનો સર્વોચ્ચ હેતુ છે સ્વયંને ઓળખવું, એટલે કે આત્મસાક્ષાત્કાર કરવો. અને જ્યારે કોઈ પોતાને ઓળખી લે છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ આખી દુનિયાના કલ્યાણ માટે કામ કરે છે. આવા લોકોને જ સાચા અર્થમાં સ્વર્ગપુત્ર કહ્યા છે. તો આપણે આખી યાત્રા જોઈ, જીવનના દ્વૈતભાવથી શરૂ કરીને માનવતાના ઉચ્ચતમ લક્ષ્ય સુધી. હવે ચાલો આ સમગ્ર માર્ગનો સારાંશ જોઈ લઈએ, જેથી આ જ્ઞાન આપણા જીવનનો એક ભાગ બની શકે. તો આ છે આ સમગ્ર જ્ઞાનનો સાર. સ્વર્ગ અને નર્ક આપણા મનમાં છે, શાંતિ સંભાવમાં છે. આધ્યાત્મિકતા એકદમ વ્યવહારુ છે. આપણું આચરણ જ આપણો ધર્મ છે. અને જીવનનો અંતિમ લક્ષ્ય છે સ્વયંને ઓળખીને જગતની સેવા કરવી. દરેક પ્રશ્નનો ઉત્તર આપણી અંદર જ છુપાયેલો છે. તો આજે આપણે જોયું કે સૌથી મોટી યાત્રા કોઈ બહારની દુનિયાની નથી, પણ આપણી પોતાની અંદરની છે. અજ્ઞાન માત્ર સાંભળવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. તો હવે પ્રશ્ન એ છે કે આ આંતરિક યાત્રા ક્યાંથી શરૂ થશે? આ પ્રશ્ન સાથે જ હું તમને છોડી જાઉં છું. વિચારતા રહેજો.